हाय एवरीवन केम छो बधा। तो भाई हमणां तो लंडनना व्लॉग्स नता तो भाई आजनो व्लॉग छे प्रीशानो 16th बर्थडे छे अने ग्रांड सेलिब्रेशन होय तो एना माटे विहान आपणे कंईक कहेशे के विहान शुं करवानुं अने आपणे बधा सेलिब्रेट करवाना छे, डांस करवाना छे, खावानुं छे अने होस्ट कोण करवानुं छे 16th बर्थडे प्रीशानो? यस विहान करवानो छे बराबर ने? हाँ। अने अत्यारे आपणे क्यां जीए छे? थोड़ी प्रिपरेशन करवा प्रिपरेशन माटे जाय छे अने પછી 6 o'clock पार्टी स्टार्ट થઈ જશે 6 o'clock वागे पार्टी स्टार्ट થઈ जशे। तो भाई फाइनली जुओ यूकेનું वेधर मस्त आज क्लाउडी डे छे। बस अमे बधा रेडी अने हवे धीरे धीरे अहींया ठंडी વધતી જાય છે। બધાના અમુકના ડીએમ્સ અને મેસેજ આવ્યા હતા કે મિનલબેન તમે ક્યારે આવવાના છો? તો હું આવવાની છું નવેમ્બરની 1st। અમારા લોકોની નવેમ્બરની 1stની રિટર્ન ટિકિટ છે એટલે હજુ એક મહિનો અમે અહીંયા છીએ। જો આખો હોલ છે અંદર અને બહારનો વ્યૂ જો એટલો નાઇસ છે। અહીંયા પાર્કિંગ છે અને આખો વ્યૂ છે। Hi, Ernie. Bali decoration start. બધું ડેકોરેશન થાય છે અહીંયા આ બધું ડેકોરેશન અમે કાલે રાતના કર્યું બાલીએ। બાલી આ હું કહું છું અંદર નાખી દે બેટર લાગશે। હા આ તો મીનું અંદર ખબર નહીં આવે અંદર લોકો ટાઈમ જાય બહાર રાઉન્ડ ના बस બધું રેડી થાય છે બધા પ્રિપેરેશન કરે છે। અહીંયા તમે જે બધાને જોયો છો બાલીના ફેમિલી ફ્રેન્ડ્સ બધા આવી રીતના અહીંયા આવી જાય અને જાતે જ હોલ તમને પ્રાયોરથી મળી જાય એટલે મીન્સ 4-5 કલાક પહેલાં ને તમારે રીતના બધું ડેકોરેશન ને બધું જ કરી દેવાનું। શું છે તું શું કરે છે રેડી પ્રિશાનું? મેં પ્રિશા માટે 16 લેટર લખ્યા હતા એ બર્થ થયો ને ત્યારથી લઈને મોટી થઈ ત્યારના એનું આખું તું ડેકોરેશન કરે છે? ડેકોરેશન કરું 16th બર્થડે નું ફોટોગ્રાફ અને લેટર। ઓકે નાઈસ આખું થઈ જાય એટલે આપણે વ્યુઅર્સ ને બતાવીએ ઓકે। અને તારું શું પરફોર્મન્સ છે કઈ પ્રિશા માટે? પ્રેઝન્ટેશન કરું છું। પ્રેઝન્ટેશન કરે છે? વાવ ઓકે। તો જો અહીંયા એકદમ મસ્ત ડેકોરેશન વેલકમ ડેકોરેશન થાય છે પ્રિશાનું। પ્રિશા સ્વીટ 16 હું હોસ્ટ કરું છું બધા। હેલો ટીકુ માસી ફેમિલી। કંઈક ગુજરાતીમાં કહી દે પછી તો તું ઇંગ્લિશમાં જ બોલીશ આખી હોસ્ટિંગ ઓકે હું શું બોલવાનું? આજની પાર્ટીનું હાઇલાઇટ શું છે? ઓકે આપણે ચોકલેટ ફાઉન્ટેન કરવાના છે, પાણીપુરી સ્ટેશન, પાવભાજી, બિરયાની ઓકે આપણે બધું કરવાનું પછી છે। ડાન્સ ને બધું હોય બધાના પરફોર્મન્સ ડાન્સ છે, સ્પીચ છે, સિંગિંગ છે, બધું છે બધું જ છે ઓકે। અને તું એક્સાઇટેડ છે પ્રિશાની 16th બર્થડે માટે? હા પ્રિશા દીદીની 16th બર્થડે માટે એક્સાઇટેડ છે? ઓકે યા આઈ એમ વેરી એક્સાઇટેડ। કિચન છે અહીંયા તમને બધું જ માઇક્રોવેવથી લઈને ડિશ વોશર ફ્રીઝ બધું જ ઇનબિલ્ટ હોય જો। અને જ્યારે 16 યરની થઈ ત્યાં સુધી એના ફોટોગ્રાફ એની લાઈફ જર્ની આખી નાઇસ। Prisha ready, sweet 16. Yeah. Birthday party માટે ready? Yeah. Yes. It's new dress Beautiful princess. Yeah. બસ તો હવે ફોટો સેશન થશે પછી પ્રીશા હજુ ડ્રેસ ચેન્જ કરશે રાઈટ સરપ્રાઈઝ છે બધું બટ અમે બધા અહીંયાથી હવે જો રેડી ઓલમોસ્ટ
અને હવે અમે લોકો જઈએ છીએ જે વેન્યુ છે ત્યાં. અમે ઘરે હતા અને બધા રેડી થઈને જઈ રહ્યા છે. પ્રિશાએ કાંઈ જોયું નથી, પ્રિશાના રિએક્શન ચલો તો બેક કેમેરો નાની અને પ્રિશા જાય છે. પ્રિશા યોર વેલકમ બોર્ડ. જો હોલ. વાવ. હાય દીદી. Chocolates. કેવું લાગે ક્રિશન બર્થડે? કેવું અરેન્જમેન્ટ છે? નાઈસ ને? જો ભાઈ હમણાં તો હોલ આખો ખાલી છે. હમણાં બધા ગેસ્ટ આવશે ધીરે ધીરે. બટ ઓલમોસ્ટ અમે બધા રેડી છીએ. યુકેમાં સ્વીટ 16નું બહુ જ મહત્વ છે. એટલે મીન્સ કે અહીંયા સેલિબ્રેશન બહુ મોટા પાયે કરે. અને પ્રિશા દીદીનો નેક્સ્ટ ડ્રેસ બ્લેક. ઓકે તો અમે બધા 360 કરીએ છીએ ગર્લ્સ ગેંગ અને બધા બહુ મજા એન્જોય કરીએ છીએ. બધાને રિયલી બહુ મજા આવી ગઈ. બધા કપલ બી એન્જોય કરે છે અને બધા બચ્ચાઓને મજા આવી ગઈ છે. તો ભાઈ ચોકલેટ ફાઉન્ટેન આમ તો બચ્ચાઓ માટે રાખેલું હતું પણ મોટાઓએ બચ્ચાઓએ બધા એટલું બધું એન્જોય કર્યું અને અલગ અલગ ટાઈપની બધા એટલી બધી ચોકલેટ્સ ખાધી. 360માં બી બધા એટલા ફની વિડીયો બનાવીને 360માં બી બહુ મજા પડી અમને લોકોને. તો ભાઈ વિહાને પાર્ટી એટલી મસ્ત ફની રીતે હોસ્ટ કરી હતી. બધા જેટલા ગેસ્ટ હતા ને બધાને બહુ મજા આવી ગઈ. એટલું હસાવતો હતો બી અને ફની સ્પીચ હતી એની એકદમ. ઘણા બધા લોકોએ બધી એની ફ્રેન્ડ્સને બધાએ સ્પીચ આપી હતી. પછી એના કઝિન્સ હતા એ લોકોએ જો આવી રીતના મસ્ત સ્લાઇડ શો બનાવ્યો હતો કે જેમાં પ્રિશા નાની હતી ત્યારથી લઈ અને અત્યારે 16 યરની હતી ત્યાં સુધીના ફોટોગ્રાફ એની સાથે ફની સ્ટોરી આવી રીતનું એટલું મસ્ત હતું ને બધું પ્રિશા માટે સરપ્રાઈઝ હતું અને પ્રિશાને બહુ મજા આવી ગઈ. બધાને એમ આખો એનો બર્થડે એટલો મેમોરેબલ સેલિબ્રેટ થયો. તો આ ટાઈપનો રહ્યો પ્રિશાનો બર્થડે. આઈ હોપ તમને પણ આ વ્લોગ ગમ્યો હશે. એના પછી ડિનર હતું મસ્ત પાઉંભાજી પુલાવ નૂડલ્સ બધું અને પછી અમે લોકોએ ડિનર કરીને બધાએ ગરબા રમ્યા હતા.
તો તમને કેવો લાગ્યો વ્લોગ કમેન્ટ્સ કરજો અને ચલો મળીએ બીજા વ્લોગમાં જલ્દી. બાય, ટેક કેર.